તરફ પોરબંદરમાં પણ કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। પોરબંદરમાં મહાનગરપાલિકાના કુલ 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામ ઉમેદવારોને પરત બોલાવવામાં આવશે। ત્યારે પોરબંદરમાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈને પહોંચી છે। કુલ 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। પોરબંદરમાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવામાં લાગી છે। અહીં પણ 32 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે અને તેના કારણે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે આ ઉમેદવારોને। તરફ પોરબંદરમાં પણ કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા। પોરબંદરમાં મહાનગરપાલિકાના કુલ 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામ ઉમેદવારોને પરત બોલાવવામાં આવશે। ત્યારે પોરબંદરમાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈને પહોંચી છે। કુલ 32 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। પોરબંદરમાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવવામાં લાગી છે। અહીં પણ 32 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે અને તેના કારણે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે આ ઉમેદવારોને।